આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની રામજી પટેલ પાલ સ્થળ પર આગામી કાર્યક્રમોને અનુલક્ષીને એક મહત્વની બેઠક થઈ હતી। એમાં દક્ષિણ ગુજરાતના પ્રાંત પ્રમુખ અને રાંદેર જિલ્લાના વાલી મયુર કદમ, રાંદેર જિલ્લાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ, રાંદેર જિલ્લા મંત્રી ભીખુભાઈ, રાંદેર જિલ્લાના સંયોજક તુષારભાઈ, રાજુભાઈ, પ્રખંડ અધિકારીઓ સહિત ભવ્ય સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહી કાર્યક્રમ પાર પાડ્યો હતો। जी आपનું નામ, આજે શું પ્રોગ્રામ કરવાનો હતો અને કઈ જગ્યા પર તો કોણ કોણ મહાનુભાવો આવ્યા? આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ રાંદેર જિલ્લાની બેઠક શ્રીરામ મંદિરમાં પરિપૂર્ણ થઈ, જેમાં આદરણીય શ્રી આ વિભાગના મંત્રી શ્રી કલ્પેશભાઈ કંસારા આ જિલ્લાના અમારા જે નેતૃત્વના આધાર ઉપર અમે કામ જોઈએ છે એવા જિલ્લા અધ્યક્ષ શ્રી અમારા લોકેન્દ્રભાઈ અને આ જિલ્લાના મંત્રી શ્રી ભીખુભાઈ અને એમની સાથે સંપૂર્ણ વિભાગના સહમંત્રી અને જિલ્લાની ટીમ, બજરંગ દળની ટીમ આજે ઉપસ્થિત રહીને વિશ્વ હિન્દુ પરિષદના સંપૂર્ણ જે વર્ષ દરમિયાન જે હમણાં કેન્દ્રના બેઠક થઈ જલગાંવમાં, એના અનુસંધાનમાં પ્રસ્તાવ પારિત થયા। એ પ્રસ્તાવની અંદર સરકારી તંત્રના અંદર જે મંદિરોનું ગઠન છે એ મંદિરોનું મુક્ત કરવા માટેની એક યોજના, સાથે યુવાનોને વ્યસન મુક્ત રાખવા, સાથે દરેક રાંદેર જિલ્લાની અંદર જેટલી સમિતિઓ છે, જેટલા પ્રખંડો છે એ સમિતિઓમાં પરિપૂર્ણતા કરવી। એનું કારણ શું છે? તો એનું કારણમાં વિશ્વ આદિવાસી દિવસ, વિશ્વ મૂળ નિવાસી દિવસ તરીકે નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે ક્રિશ્ચનો દ્વારા। એ નેરેટિવને ડિફેન્સ કરવા માટે, એ નેરેટિવ હમણાં જ આપણા ત્યાં વોર થઈ ગયું ને એની અંદર આપણે ડિફેન્સ સિસ્ટમ લગાડ્યું છે। એ ડિફેન્સનું કામ કોણ કરશે? તો બજરંગ દળ કરશે। એ ડિફેન્સમાં કામ કોણ કરશે? તો માતૃશક્તિ અને બહેનોની શક્તિ કરશે। કાલે રક્ષાબંધનની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા છે। આ શુભેચ્છામાં પોતાના ભાઈને રાખી અને બહેનને વચન આપતી વખત કહીશું કે હું આ કોઈ પણ ધર્મની બહેન કેમ ના હોય, કોઈ પણ જાતિની બહેન કેમ ના હોય, એ બહેનની સંપૂર્ણ રક્ષા હું સ્વયં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદની આખી ટીમ કરશે। એની સાથે સાથે અમારી ત્યાં કેટલા બધા ધર્માંતરણ થનારા ભાઈઓ અને બહેનો છે, એને ધર્માંતરિત નહીં થવા દઈએ। આજે મૂળ નિવાસી તરીકે કહીને સંબોધવા માંગે છે કે અમે અમુક જ જગ્યાએ, અમે અમુક રાજ્ય જેવું કે ઓસ્ટ્રેલિયા છે, USA છે, એ લોકોએ સાઇન કરી હતી, પરંતુ ભારત સરકારે સાઇન નહોતી કરી, કારણ કે મૂળ નિવાસી તરીકે નથી, અમે તો આદિવાસી છે, અમે તો અલગ છે, એ પ્રમાણે કહીને એને ધર્માંતરણ કરવાનું પહેલી સડી હોય છે। એને તોડવા માટે બજરંગ દળ સ્વયં આનું ખંડન કરે છે અને એક પણ ધર્માંતરિત નહીં થવા દે એનો સંકલ્પ લઈને ગાયત્રી મંત્ર છે, ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત હિન્દવી સોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવે। આ વિશ્વનો એક પણ હિન્દુ, એક પણ માનવી એ પતિત નથી, જ્યારે જન્મમાં આવે છે ત્યારે હિન્દુ જ હોય છે। એ સંકલ્પના લઈને અમે ઘર ઘર જઈશું। એ અનુસંધાનમાં આ બેઠક પૂર્ણ થઈ છે। ભારત માતા કી જય, વંદે માતરમ। जी आपનું નામ? जय श्री राम। मेरा नाम लोकेंद्र सिंह, मैं रांदेर जिला के अध्यक्ष। और आज मैं बहुत खुशी की बात है, आज हम लोग राम मंदिर का तो पूर्ण हो गया काम। आज माँ जानकी का मंदिर का जो है सो
भूमि पूजन हुआ है और बहुत भव्य माता जी का मंदिर जो बन रहा है उसके लिए पूरे हम सनातनी भाई को मुबारकबाद देते हैं। बिहार में जो सीतामढ़ी में आज भूमि पूजन हुआ है माँ जानकी मंदिर का, और कल रक्षाबंधन में रक्षाबंधन के लिए सभी सनातनी भाइयों को मैं रक्षाबंधन की हार्दिक शुभकामना के साथ, और आने वाले ये गणेश पूजा में हम लोग विश्व हिंदू परिषद के हर अपने अपने एरिया में हर पंडाल में जाएंगे, और विश्व हिंदू परिषद और बजरंग दल जो मिल करके सभी पंडाल में सभी से जुड़ेंगे एक दूसरे से। हम अपने सनातनी भाई को जोड़ना है अपने साथ, जितने जैसे ज़्यादा संख्या में अपने सबको इकट्ठा करके और अपने संगठन को बहुत मजबूत बनाना है। भारत माता की जय।